આજે મારી એનિવર્સરી છે. મારે 44 વર્ષ પૂરા થયા અને પપ્પાને નહીં થયા. કેટલા નાના પપ્પા? એનિવર્સરી 44 વર્ષ થયા એમ કે બોલવાનું હોય જો લગન તિથિ બોલ લો બી સાદું યાર. લગન તિથિ બોલ એના ભાવશે નહીં. મને કહો કે તમારા લોકોના લગનમાં કેવા એડવેન્ચર થયા હતા, શું થયું? અરે પહેલા ઘરેથી નીકળ્યા રિક્ષામાં કાલુપુર સ્ટેશન, પછી? સ્ટેશનથી આયા વાસદ સ્ટેશન ઉતર્યા, વાસદથી બીજી ગાડી બેઠા, બીજી ગાડી બેઠા તો સામે પેલો ચાની કીટલી વાળો બધાને પાણી પીવું હતું, ચા પીધી. ચા વાળા બંધ કરી દીધું. એટલે કેમ કે આ ગાડી આજે આવીને કાલે આવશે, તારે પાણી આવશે કે. પછી ગયા ધીમે ધીમે ચાલતા ચાલતા બસ સ્ટેન્ડ બાજુ ગામમાં. અને ગામમાં બસ સ્ટેન્ડમાં એક ગાડી મોકલી હતી કોઈ ડૉક્ટરની, અને ડૉક્ટરની ગાડી આવી એમાં કે વરજન બેહાડો તો કે ના વરજન નહીં, પહેલાં આ લોકોને મોકલો કે બીજા લોકોને મોકલ્યા. પછી ફરતી બીજી ગાડી પછી અમે લોકો ગયા. સુધા માસીની વીટી ખોવાઈ ગઈ હતી. હા તો એના લગ્ન સુધાબેન એ મારા મમ્મીના બેન છે. આવશે ત્યારે મળાઈશું. સાથે કોણ કોણ છે તે હું બતાવું. આ મારા હસબન્ડ છે. હું મોટી દીકરી છું. આ હિના છે. હું ત્રીજા નંબરની. પછી મને કીધું કે એનિવર્સરી છે તો મેં પપ્પાને કોંગ્રેચ્યુલેટ કરવા ગઈ હું. તો મેં તું પપ્પા કોંગ્રેચ્યુલેશન્સ, આજે એનિવર્સરી છે. તો કે હા આ લોકો કહે છે કે એનિવર્સરી છે. ખબર ગરમી બહુ છે તો ચલો આપણે શેરડીનો રસ પી લઈએ. સ્ટ્રો તો બહુ ઉકળી. ગોપાલ ચલો દાદાને ફૂલ ચડાવીને આશીર્વાદ લઈએ. આ ગણપતિનું મંદિર ખૂબ જ ચમત્કારિક મંદિર છે. તેના વિશે હું મારી દીકરીને પૂછું. મારા દીકરી શૂટિંગ કરવા અહીં આવે છે એટલે એને બધી ખબર છે. મમ્મી તું પહેલી વાર આવી છે? ના હું બીજી વાર આવી પણ મને આના વિશે કંઈ ખબર નહીં. અચ્છા, આ ગણેશ મંદિર છે, સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર છે. અને આ એક ગણેશ મંદિર એવું છે કે જે જમણી સૂંઢવાળા ગણેશ છે. અને જમણી સૂંઢવાળા ગણેશ બહુ ઓછી જગ્યાએ તમને એમના દર્શન થતા હશે. હવે આ મંદિરની વાત કરું તો આ મંદિરમાં જેટલી મૂર્તિ તમને બહાર દેખાય છે, જેટલી મૂર્તિના દર્શન થાય છે ને આપણને, એનાથી વધારે જમીનની અંદર મૂર્તિ હોવાની વાત સાંભળવા મળી છે. આ જ્યારે ખુલ્લી જમીન હતી ને અહીંયા કંઈ જ નહોતું ને, ત્યારે જ્યારે અહીંયા ખોદકામ કરતા હતા ને ત્યારે અહીંયાથી ગણેશજીની મૂર્તિ મળી આવી હતી ને એની સાથે
સોનાના કવચ કુંડળ જે એમને પહેર્યા હતા ને, કાનમાં બુટ્ટી હોય કે પછી હાથમાં કડા હોય, એ પણ અહીંયા મળી આવ્યું હતું. અને ત્યારથી જ પછી આ જગ્યા ઉપર ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરી દીધી છે. અહીંયા ઊંધો સાથીઓ પણ પાડે છે. તે ક્યારે પાડ્યો છે? પહેલી વાર આવી હતી ત્યારે? નથી પાડ્યો મેં કોઈ. તો આજે પાડવાની ઈચ્છા છે કે નહીં? જોઈએ છે. ઓકે, તો ઊંધો સાથીઓ પાડે છે અહીંયા. અને એવું કહેવાય છે કે ઊંધો સાથીઓ જ્યારે કેમ પાડવામાં આવે છે, તમે કોઈ બાધા માનતા માની હોય ને ત્યારે ઊંધો સાથીઓ પાડીને જવાનું. અને એવું કહેવાય છે કે થોડા દિવસમાં જ તમારી આ બાધા પૂર્ણ થઈ જાય છે, એટલે કે તમારી મનોકામના ગણેશજી પૂર્ણ કરી દે છે. અને પછી અહીંયા આવીને સીધો સાથીઓ પાડવાનો હોય છે. ચલો મમ્મી, આપણે જઈશું અહીંયા. જો કદાચ આજે અત્યારે શરૂ હોય તો આપણે ઊંધો સાથીઓ પાડીએ. બોલો હાથ. હાય ગરમ ગરમ. અહીં તો રકાબીમાં ચા પીવાની મળશે અને મારી ફેવરેટ રકાબી જ છે. હું રકાબીમાં જ ચા પીઉં છું. ચા પી લીધી છે. આ રકાબી જાતે જ ધોઈને મૂકવાની છે, એટલે આમાં કોઈ બીજા પી શકે. હવે મંદિરના દર્શન અમે કરી લીધા છે. હવે હું બજારમાં જઈએ છીએ. બજારમાં એની ફેવરેટ વસ્તુ બતાવું, એ છે કેળાની વેફર. તો ચાલો જોઈએ આપણે કેળાની વેફર.